સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો. ફાઇનલી ડેટ આવી ગઈ છે રનિંગની. 21 તારીખથી તમારો ફિઝિકલ પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો, જે લોકો પહેલી વખત રનિંગ કરવા જઈ રહ્યા છે અથવા તો રનિંગનો અનુભવ છે, તેમના બધા માટે જ આ વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે તમને પૂરી પ્રોસેસ અહીંયા જોવા મળશે. બરાબર, ઘણા લોકોને ઊંચાઈને લઈને, વજનને લઈને, દોડને લઈને બરાબર ખૂબ જ વધારે કન્ફ્યુઝન છે. તો એમના પણ પ્રશ્નો જે છે એનો જવાબ અહીંયા મળી જશે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. ફિઝિકલના જે નવા નિયમો આવ્યા હતા બરાબર, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે. મિત્રો, આગળ વધ્યા એના પહેલાં સ્પેશિયલી LRD PSI માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજાજ ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ઓનલી ₹200, ખાલી ₹200, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. છેલ્લા 6 વર્ષથી ડેલી વિડીયો બનાવીને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર આપણે એકમાત્ર ચેનલ છે, ને મારું કરંટ અફેર 100% દરેક પરીક્ષામાં પૂછાય છે. કોઈને સબૂત જોવા હોય, ગઈ LRD પરીક્ષામાં પણ 100% કરંટ અફેર આપણે પૂછાયું છે. કોઈને સબૂત જોવા હોય, ડેમો જોવો હોય મિત્રો, તો આ નંબર પર મેસેજ કરો. આપણે સબૂત પણ મોકલીશું બરાબર, ડેમો પણ મોકલીશું બરાબર. મિત્રો, ડેમો PDF જોવાના કોઈ પૈસા નથી. એક વખત જરૂરથી જોઈ લેજો. ખૂબ 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 ફાયદો થશે તમને બરાબર. અને એક્ઝામ ટુડેની એપ્લિકેશનમાં જો તમે 1 યરનું સબસ્ક્રિપ્શન લેવો તો કરંટ અફેર્સની PDF બિલકુલ ફ્રી આપી દઈશ બરાબર. ગુજરાત પોલીસ ભરતીને લઈને કોઈ પ્રશ્ન હોય તો પણ આ નંબર પર ફોન મેસેજ કરો. સૌથી પહેલાં આપણે જોઈએ ફિઝિકલના નવા નિયમો બરાબર. જો અહીંયા સંપૂર્ણ વિડીયો મેં લઈને આવ્યો છું, સંપૂર્ણ માહિતી લઈને આવ્યો છું મિત્રો. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેવાનું છે તમારે બરાબર. તો પહેલાં આપણે જોઈએ આ વિડીયોમાં શું શું જોવાના છે આપણે. તો ગ્રાઉન્ડ પાસ, ના પાસને લગતી માહિતી, ફિઝિકલ ટેસ્ટમાં કેટલી છૂટછાટ, છાતી વજન ઊંચાઈ સાથે શું લઈ જવું, ગ્રાઉન્ડની માહિતી બરાબર. તો મિત્રો, આપણે ટોપિક પર આવીએ તો દોડની પ્રોસેસ 2026 બરાબર. પહેલાં તમને જણાવી દઉં સાથે શું શું લઈ જવાનું છે તમારે. તો મિત્રો, એક કોલ લેટર અચૂક લઈ જવાનું છે. ઘણા વિદ્યાર્થી શું કરે કે ત્યાં જઈને કોલ લેટર આપણે પ્રિન્ટ કરાવી લઈશું. નજીકમાં ઘણી વખત દુકાનો મળતી નથી, તો ઘરેથી 2 કોલ લેટર પ્રિન્ટ કરીને સાથે લઈ જવાનું છે તમારે બરાબર. ઘણા વિદ્યાર્થીઓ સાથે આવું થયું છે, એટલે તમને જણાવી દઉં, ઘરેથી 2 કોલ લેટર પ્રિન્ટ કરીને લઈ જવાનું છે. સાથે મિત્રો, આધાર કાર્ડ તમારે સાથે ફરજિયાત લઈ જવાનું છે. આધાર કાર્ડ પણ લઈ જાઓ, અને બીજું કોઈ પણ એક તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય બરાબર, આઈડેન્ટિટી પ્રૂફ માટે, એ પણ સાથે લઈ જાઓ, કોઈ ઇશ્યુ નથી. આ 2 વસ્તુ ખાસ લઈ જવાની છે. સૌથી પહેલાં મિત્રો તમારે શું થાય, તો તમે તમારા ઘરેથી ગયા બરાબર, ઘરેથી ગયા, તમે પહોંચી ગયા હોટેલ બરાબર. હોટેલ પહોંચ્યા પછી ઘણા વિદ્યાર્થીઓનો 4 વાગે ટાઈમ હોય, ઘણાનો 6 વાગે હોય, ઘણાનો 8 વાગે હોય. પણ અહીંયા મેં તમને જણાવી દઉં કે જે પણ વિદ્યાર્થી પહેલાં ગ્રાઉન્ડ પર પહોંચશે એને દોડાવી દેવામાં આવે છે. ત્યાં ટાઈમ મેટર નથી કરતો. તમારો 8 વાગ્યાનો ટાઈમ છે અને તમે 4 વાગે પહોંચી ગયા તો પણ તમને રનિંગ કરાવી દે છે બરાબર. એ તમારા પર છે, તમે કેટલા વહેલા પહોંચો. તો મિત્રો, આગળ તમને ગેટ પર બેસાડવામાં આવશે. ગેટ પર બેસાડ્યા પછી ગેટ એન્ટ્રી આપવામાં આવશે બરાબર. ગેટ એન્ટ્રી આપ્યા પછી હજુ તમને થોડાક આગળ લઈ જઈને બેસાડવામાં આવે છે બરાબર. કારણ કે જ્યારે ગેટમાં એન્ટ્રી આપે ત્યારે કેવું હોય, બધાને એકસાથે જ બિહાડતો હોય. પછી લાઇનમાં બેહાડે છે 50-50ના બેચ બનાવીને બરાબર. 50-50ના બેચ બનાવીને પછી ત્રીજી જગ્યાએ જ્યારે તમને બેહાડવામાં આવે છે ત્યાંથી રજિસ્ટ્રેશન માટે લઈ જવામાં આવે બરાબર. અહીંયા થઈ ગયું મિત્રો તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું બરાબર. રજિસ્ટ્રેશન થઈ ગયા પછી કોલ લેટર ચેક કરવામાં આવે છે. કોલ લેટર ચેકિંગ કરવામાં આવે છે. કમ્પ્યુટર પાસે લઈ જઈને તમારા પગમાં ચીપ બાંધવામાં આવશે બરાબર, પગની ચીપ, જેના કારણે ખ્યાલ આવે કે તમારો ટાઈમિંગ કેટલો રહ્યો છે બરાબર. એક સાથે મિત્રો એક બેચમાં 200 વિદ્યાર્થીઓને દોડાવવામાં આવે છે. અહીંયા મેં તમને જણાવી દીધું બરાબર, 200 વિદ્યાર્થીઓને એકસાથે દોડાવવામાં આવે છે. હવે દોડ કેટલી રહેશે, તો પુરુષ ઉમેદવારો માટે 5 કિલોમીટર દોડ છે, મહિલા ઉમેદવારો માટે 1600 મીટર દોડ છે, એક્સ સર્વિસમેન માટે 2400 મીટર દોડ છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત વિદ્યાર્થી એક શું ભૂલ કરે, તમને પહેલાં જણાવી દઉં કે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે સાહેબ ત્યાં પથ્થર હાથમાં રાખવા દે છે કે નથી. તો પથ્થર નથી રાખવા દેતા બરાબર. રબર આપવામાં આવે છે તમને, તમારે રબર પહેરવાનું હોય હાથમાં. જેવો તમારો એક રાઉન્ડ પતે એટલે રબર ફેંકી દેવાનું. પથ્થર એલાઉ નથી, નાના નાના પથ્થર લઈ જાય છે, એ એલાઉ નથી.
રબર આપવામાં આવે છે અને હું તો એમ જ કહીએ 25 મિનિટ સુધી તમારે કન્ટિન્યુ દોડવાનું જ છે. ઘણા વિદ્યાર્થી એવા હોય કે જે 21 મિનિટમાં અથવા 20 મિનિટમાં 12 રાઉન્ડ અથવા 11 રાઉન્ડ મારીને પછી બેસી જાય અને છેલ્લે એમને એક ભૂલ થઈ જાય છે, એક રાઉન્ડ તેઓ ગણવામાં ભૂલ કરે છે અને હારી જાય છે, ફેલ થઈ જાય છે. તો તમારે મિત્રો 25 મિનિટ સુધી કન્ટિન્યુ દોડવાનું છે, એ જ બેસ્ટ રહેશે તમારા માટે. ઘડિયાળનો એક પ્રશ્ન છે, તો ઉમેદવારો ડિજિટલ કે સ્માર્ટ ઘડિયાળ સાથે મેદાનમાં પ્રવેશી શકશે નહીં, પરંતુ કાંટાવાળી ઘડિયાળનો ઉપયોગ કરી શકશે. આ અંગે દરેક મેદાને સૂચના આપવામાં આવેલી છે. મિત્રો તમે જેવી રીતના તમે રનિંગ ચાલુ કરો ને ત્યાં એક મોટું ઘડિયાળ મૂકેલું હોય છે, બરાબર, એ તમારો ટાઈમ બતાવતો હોય. એટલે મેદાનમાં જવાની તમારે કોઈ પણ ચિંતા કરવાની નથી. દરેક સુવિધા ત્યાં તમને મળશે. દરેક મેદાનમાં સ્ટાફ એટલો બધો સારો હોય છે, એ લોકો ફૂલ સપોર્ટ કરતા હોય તમને, બરાબર. તો ત્યાં જરાક પણ ચિંતા નહીં કરતા, ફૂલ સપોર્ટ મળશે તમને. ગ્રાઉન્ડ રિપોર્ટની વાત કરીએ મિત્રો, તો 384.61 મીટરના ગ્રાઉન્ડના 13 રાઉન્ડ મારવાના છે. છેલ્લે તમને બતાડીશ કે કયા ગ્રાઉન્ડના કેટલા રાઉન્ડ મારવાના છે, બરાબર, ગ્રાઉન્ડ નામ સાથે. જે ગ્રાઉન્ડ 384.61 મીટર છે એ ગ્રાઉન્ડના 13 રાઉન્ડ મારવાના. જે ગ્રાઉન્ડ 416.66 મીટર છે એના 12 રાઉન્ડ મારવાના છે. અને એ ગ્રાઉન્ડ પર દરેક જગ્યાએ લખેલું હોય છે. તમને ત્યાંના અધિકારી સૂચના પણ આપે છે કે તમારે 13 રાઉન્ડ મારવાના છે કે 12 રાઉન્ડ મારવાના છે, એની પણ જરાક પણ ચિંતા નહીં કરતા. પ્રશ્ન છે, પીએચટીમાં પુરુષ મહિલા માજી સૈનિક ઉમેદવારોની ઊંચાઈ 0.5 સેન્ટીમીટર કે તેથી વધારે આવે ત્યાં રાઉન્ડ ફિગર ગણી લેવાનું રહેશે. જો હાઇટનો મિત્રો અહીંયા પ્રશ્ન છે, પહેલાં તમને જણાવી દઉં મેં હાઇટ કેટલી જોઈએ છે. મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 162 સેન્ટીમીટર હાઇટ જોઈએ છે. અનુસૂચિત જનજાતિ ઉમેદવારો સિવાયના તમામ માટે 165 છે. ફુલાવ્યા વગરની છાતી 79 અને ફુલાવેલી 84, બરાબર. તો હવે ફોર એક્ઝામ્પલ તમારી હાઇટ થઈ ગઈ 164.5, તો એ 165 ગણી લેશે. પણ તમારી હાઇટ 164 રહી ગઈ અથવા 163 રહી ગઈ તો મિત્રો તમને હાઇટમાં કાઢી દેવામાં આવશે, બરાબર. હાઇટમાં થોડું ઘણું ચલાવી શકે, વધારે નથી ચલાવી શકતા. તો 0.5 જેટલું ઘટે તો એ રાઉન્ડ ફિગર ગણી લેવામાં આવશે. બીજી વાત, વજન બિલકુલ કાઢી દેવામાં આવ્યું છે, વજનની ચિંતા જરાક પણ નહીં કરતા, બરાબર. મહિલાઓની હાઇટની વાત કરીએ તો 150 એસટી ઉમેદવારો માટે અને 155 એસટી વગરના ઉમેદવારો માટે છે, બરાબર. તો આ મિત્રો એક સંપૂર્ણ માહિતી મેં તમને અહીંયા આપી દીધી છે. હવે મિત્રો આ એક તમે જોઈ લો, વાંકા ઢીંચાણવાળા, ફૂલેલી છાતી, ત્રાસી આંખ, સપાટ પગ, કાયમની અતિશય ફૂલેલી નસ, ફૂલેલો અંગૂઠો, અસ્થિભંગ અંગ, સડેલા દાંત, ચેપી ચામડીના રોગ, રંગ અંધત્વની ખામી. આમાંથી જો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમને ડિસ્ક્વોલિફાઈડ કરી શકે છે. કરી જ દેશે એમ નથી કહેતો મેં, અધિકારી સારા હોય તો ચલાવી બી લે છે, બરાબર. પણ આમાંથી કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ડિસ્ક્વોલિફાઈ થઈ શકો છો, એવું આપણે અહીંયા તમને મેં જણાવી દઉં. હવે મિત્રો મેં તમને વાત કરું તો ગ્રાઉન્ડ, કયા ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ મારવાના છે, બરાબર, કયા ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ મારવાના છે. તો આ છે મિત્રો આપણી પાસે ગ્રાઉન્ડ રિપોર્ટ. કૃષ્ણનગર અમદાવાદના 12 રાઉન્ડ, ગોધરા પંચમહાલના 12 રાઉન્ડ, બંબાખાના રોડ ભરૂચ 13 રાઉન્ડ, કામરેજ સુરતના 13 રાઉન્ડ, ગોંડલ રાજકોટના 12 રાઉન્ડ, સરુ સેક્શન રોડ જામનગરના 13 રાઉન્ડ, બિલખા રોડ જૂનાગઢ 12 રાઉન્ડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા 13 રાઉન્ડ, નડિયાદ ખેડા 13 રાઉન્ડ, રાજમહેલ રોડ મહેસાણા 13 રાઉન્ડ, હિંમતનગર સાબરકાંઠા 13 રાઉન્ડ. અને મહિલા ઉમેદવારો માટે કોઈ પણ ગ્રાઉન્ડ હોય માત્ર 4 રાઉન્ડ મારવાના રહેશે, બરાબર. તો મિત્રો આ પણ તમને સંપૂર્ણ મેં માહિતી આપી દીધી છે. તો મિત્રો ઉમ્મીદ કરું મેં તમને આ વિડીયો જે છે તમને ખૂબ જ મદદરૂપ થશે, બરાબર. બેસ્ટ ઓફ લક જે પણ વિદ્યાર્થી અત્યારે એક્ઝામ આપવા જઈ રહ્યા છે, ખૂબ 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 અભિનંદન તમને. તમે પાસ થાઓ અને માતા પિતાના સપના પૂરા કરો. મિત્રો એકવાર એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની PDF જરૂર લઈ લેજો. ગેરંટી આપું છું ખૂબ જ ફાયદો થશે ને થશે, બરાબર. ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરજો, એ પણ હું બતાવી દઈશ. કોઈ પણ વસ્તુ જોઈને જ લેવાની આપણે, બરાબર. થેન્ક યુ, ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.